રાજસ્થાન સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાજસ્થાન કે જે આપણા દેશનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે, ત્યાં રેતીનું તોફાન ત્રાટક્યું હતું. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વાત કરીએ રાજધાની દિલ્હીની, તો દિલ્હીમાં આંધી સાથે વરસાદ પડ્યો હતો. પંજાબ અને હરિયાણામાં કેટલાય સ્થળોએ કરા પડ્યા હતા અને આપણા ગુજરાતમાં પણ ગઈકાલે રાત્રે 12 વાગ્યા પછી અનેક જગ્યાએ વરસાદ તૂટી પડ્યો હતો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આપણા પડોશી રાજ્ય રાજસ્થાન કે જ્યાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજસ્થાનમાં પાછલા કેટલાક દિવસોથી ભીષણ ગરમી પડી રહી હતી ને હીટવેવ ત્યાં જોવા મળ્યો હતો. આ ભીષણ ગરમી અને હીટવેવ વચ્ચે વાતાવરણે અચાનક કરવટ લીધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ચુરુ, બિકાનેર, હનુમાનગઢ, શ્રી ગંગાનગર, અલવર જેવા કેટલાય જિલ્લાઓમાં આંધીની અસર થઈ હતી, જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. કેટલાક સ્થળોએ 70 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. કેટલાય શહેરોમાં ધૂળની ડમરી ઉઠતા જનજીવનને વ્યાપક અસર થઈ હતી. ધૂળનું તોફાન એટલું ગાઢ હતું કે બપોરના સમયે બધા જ લોકો ઘોર અંધારામાં ડૂબી ગયા હતા, જેના કારણે જે દ્રશ્યતા છે તે લગભગ શૂન્ય થઈ ગઈ હતી. રસ્તાઓ પર વાહનો થંભી ગયા હતા અને વાહન ચાલકોને દૂર જોવા માટે હેડલાઇટ ચાલુ રાખવાની પણ ફરજ પડી હતી. આ રેતીનું તોફાન કોઈ સામાન્ય તોફાન નહોતું. આ વાવાઝોડા દરમિયાન પવનની ગતિ આશરે 70 કિલોમીટર પ્રતિ કલાકની હતી. વિનાશક રેતીના તોફાન પછી ધૂળ સ્થિર થતા આકાશ વાદળછાયું થઈ ગયું હતું અને ઘણા વિસ્તારોમાં ભારે અથવા તો ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડ્યો હતો. આ તોફાન અને વરસાદના મિશ્રણથી અચાનક તાપમાનનો પારો નીચે આવી ગયો હતો, જે છેલ્લા ઘણા દિવસોથી 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હતો. આ વાવાઝોડા અને વરસાદના કારણે રાજસ્થાનમાં તાપમાનમાં 8 ડિગ્રી સેલ્સિયસ સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોને ભેજ અને ગરમીથી ઘણી રાહત મળી છે. રાજસ્થાનમાં મે મહિનામાં અંતિમ દિવસોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ પહોંચી ગયું હતું. જોકે શુક્રવાર અને શનિવારના રોજ વરસાદ અને તેજ હવાઓના લીધે મહત્તમ તાપમાનમાં 2 થી 6 ડિગ્રી સેલ્સિયસની કમી આવી છે. આનાથી આમ જનતાને ગરમી અને લૂના લીધે રાહત મળી હતી. વાત કરીએ હવે અન્ય રાજ્યોની, તો પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ જેવા કેટલાય રાજ્યોમાં વરસાદ પડ્યો હતો. ઘણા રાજ્યોમાં કરા પણ પડ્યા હતા. ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી અને વરસાદના કારણે થયેલા અકસ્માતોના લીધે 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. બિહારમાં પણ વીજળી પડવાથી 7 લોકોનો ભોગ લેવાયો છે, જ્યારે ઝારખંડમાં વીજળી પડતા 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં 2 સગા ભાઈઓએ જીવ ગુમાવ્યા છે. વાત કરીએ ગુજરાતની, તો ગઈકાલે મધરાતે 12 વાગ્યા પછી ગુજરાતના મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ગીર સોમનાથ અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ભારે પવન, તીવ્ર વાવાઝોડું અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે ગુજરાતમાં પ્રી મોન્સૂન સિસ્ટમ ઊભી થઈ છે અને આ કારણે તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાતા લોકોને મોટી રાહત મળી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.